નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોની સમક્ષ ઉપસ્થિત થઈ છું. ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ આપ સૌ સમક્ષ રજૂ કરતા 4 વર્ષનો સમય પસાર થઈ ગયો. આપ સૌનો અપાર પ્રેમ અને આવકાર અમો સિને સરિતાની ટીમને પ્રોત્સાહિત કરવામાં અનેરો ભાગ ભજવે છે. ગુજરાતી ફિલ્મની સફરમાં આ વખતે સામાજિક ફિલ્મની વાત કરવાના છીએ. ભાનુ ફિલ્મના બેનર નીચે બનેલી નિર્માતા કિશોર ઉપાધ્યાય અને દિગ્દર્શિકા હની છાયાએ નિર્માણ કરેલ ખોરડાની ખાનદાની ફિલ્મની વાત કરવાના છીએ. આ ચિત્રમાં ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા તથા કેશવ રાઠોડે તેની કથા લખી હતી. આ ચિત્રનું નિર્માણ લકી સ્ટુડિયો હાલોલ ખાતે કરવામાં આવ્યું હતું. એક ગામમાં તેના પિતાની સાથે 2 ભાઈઓ રહેતા હોય છે, મોહન અને કાલુ. બંને ભાઈઓમાં જમીન આસમાનનો ફરક હોય છે. મોહન ભગવાનનો સીધો સાદો માણસ હોય છે, જ્યારે કાલુ ગામનો માથાભારે માણસ હોય છે. ગામના પ્રસંગમાં આવેલી કન્યા ગંગાની છેડતી કરવાની કોશિશ કરતા મોહન આવી જાય છે અને તેને બચાવે છે. ગંગા તેમને ઘેર જઈને ભાભીને વાત કરતા મોહનના ઘરે માંગુ નાખે છે. સગાઈની વાત આવતા તેના ભાઈને 10,000 કરિયાવરની માંગણી કરે છે અને આ વાતની મોહનને ખબર પડતા ઘર છોડીને જતો રહે છે. અંતે મોહનની માં કરિયાવરની માંગણી પડતી મૂકીને મોહનના લગ્ન ગંગા સાથે કરાવી આપે છે. અનેક પ્રસંગોની વચ્ચે કથાવસ્તુ આગળ વધે છે. કાલુ સમય જોઈને ગંગાની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરે છે, પણ હોબાળો થતા કાલુ ભાગી જાય છે અને ગંગાને મહેણા ટોણા સાંભળવાનો વારો આવે છે. ખોરડાની ખાનદાની બચાવવા તે કાલુનું નામ તેના મોઢે બોલતી નથી, પણ જ્યારે સાચી વાતની ખબર પડતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. કુટુંબના સભ્યોને ખબર પડે છે અને ખોરડાની ખાનદાની સાચવવા ગંગાએ મોં ખોલ્યું ન હતું. પૂરો પરિવાર ગંગાની માફી માંગે છે. કથાનો સુખદ અંત આવે છે. ગંગાના પાત્રમાં રાગિણીએ સુંદર અભિનય કરેલ હતો. મોહન તરીકે વિક્રમ ગોખલે અને કાલુ તરીકે અરવિંદ ત્રિવેદીએ સાથ આપ્યો હતો. સાથે અરવિંદ પંડ્યા, પદ્મા રાણી, અચલા દેશમુખ, દીનુ ત્રિવેદી તથા મહેમાન કલાકાર તરીકે રણજીત રાજ, રજની બાળા અને પી ખરસાણી હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આવી સરસ મજાની ખોરડાની ખાનદાની ફિલ્મની કથા આપ સૌ દર્શક મિત્રોને ગમી હશે. હવે નવી ફિલ્મની વાત સાથે અમે આપ સૌને ફરીથી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો સિને સરિતા. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.